હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ભાખરી બનાવી છે. અને ભાખરીને હવે ગરમે ગરમ જો હાથમાં થોડું થોડું દજાય છે, થોડા દાજવી છીએ અમે. ગરમે ગરમ ભાખરી અને આ છે ચાવણાની અંદર અમે ભાખરીને આમ ક્રશ કરવી છે જેથી કરીને આપણે એને મિક્સચરમાં ન દળવું પડે. હવે તમે લોકો સમજી જ ગયા હશો કે આપણે શું બનાવવાના છે એમ, પણ તમે જે વિચારો છો એ આપણે જરાય બનાવવાનું નથી. તમને લોકોને એમ થતું હશે કે લાડવા બનાવશે એમ ને, પણ આપણે લાડવા નથી બનાવવાના. તો એ તમને એમ થાય છે ને કે તે લાડવા નથી બનાવવાના, તો એમ બનાવવાના હશે કૈલાસબેન. તો કૈલાસબેન બનાવે છે હનુમાન દાદાનો મણિંદો. અમારે અહીંયા જે હનુમાન દાદાની સ્પેશિયલ પ્રસાદી બને હનુમાન જયંતીના દિવસે, એને મણિંદો કહે છે. તો આજે અમારા કેવલભાઈ મને કહે, ફૂઈ મણિંદો અને દાળ બનાવો ને. તો કીધું હાલો મણિંદો બનાવી નાખી. તો આપણે પહેલાં ભાખરી મસ્ત ને કાચી પાકી આમ શેકી લીધી છે, આવી રીતથી શેકી લીધી છે. અને હવે આને આપણે આ ચાયણાની મદદથી મસ્ત ભૂકો કરવી છે. પછી ઘી ચૂલા ઉપર મેકશું અને એની અંદર ગોળ નાખીશું અને બીજો બધો સૂકો માવો જે આપણને જે પ્રમાણે ભાવતો હોય એ પ્રમાણે નાખવાનો અને મસ્ત બનાવવાનો છે મણિંદો. તમે લોકો હનુમાન જયંતીના દિવસે જે આપણે હનુમાન દાદાને પ્રસાદી ચડાવી છે, જે પ્રસાદી આપણે સ્પેશિયલ બનાવી છે, તો એને તમે લોકો શું કહો છો તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. કારણ કે આમાં એવું હોય કે 12 ગાવે બોલી બદલે ત્રુવર બદલે શાખા. આગળની લીટી આપણે નથી બોલવી, માત્ર ભાષા જાણવા માટે થઈને કે તમે લોકો આને શું કહો છો એટલા માટે થઈને જ આપણે તમને પૂછ્યું છે કે તમે શું કહો છો એમ, એટલે અમને પણ જાણવા મળે. ભૂકો જોરદાર બને છે, પણ આપણે હજી 2 અને 3 ભાખરી હજી બાકી છે. અમારા હાથમાં રહી થઈને 3 છે. તો ભાખરી થોડી ગરમ છે એટલે ઝડપી બની જાય છે. ભૂકો મજા આવે છે. હમણાં અમે તમને ભૂકો બતાવી, તમને ખાવાનું મન થઈ જશે. અમારે અહીંયા જ્યારે ગણપતિ દાદાની ગણેશ ચોથ હોય ને, ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. અમે તો દેશી માણા કાઠિયાવાડમાં જીવીએ એટલે અમે દેશી બોલવી, તો એમ કે ગણેશ ચોથ. તો ગણેશ ચોથના દિવસે જે લાડવા કરે ને એ આવી જ રીતે લાડવા વાળતા હોય છે. પણ આજે હનુમાન જયંતિ એ નથી કે નથી ગણેશ ચોથ, પણ છતાંય અમને અમારા કેવલભાઈએ કીધું એટલે અમે બનાવ્યું. એટલે અમારા માટે તો માણસ છે ને એ જ અમારા માટે ભગવાન સ્વરૂપ છે. જ્યારે માણસને એમ થાય કે આ વસ્તુ ખાવી છે એટલે બનાવી નાખવાની. કેમ કેવલભાઈ, સાચું કે ખોટું? સાચું ને. એમ તો અમારા કેવલભાઈ કે ફૂઈ આ બનાવો એટલે આપણે બનાવી જ દેવાનું. કેવલભાઈ છે અમારા ભાણભાઈ. આમ તો અમે એમના મામી થાવી, પણ એના પપ્પા છે ને એ મારા કાકાના દીકરા છે, એટલે એ મને ફૂઈ કહે છે. જો આખી ભાખરીમાંથી ખાલી આટલું જ બચે છે, જો આટલું જ. એ આપણે હજી એમ કરી નાખવી તો એટલું ન બચે, પણ તોય આપણને એમ થાય કે આ કિનારાની કોર હોય ને કડક હોય થોડીક, જો એટલું જ બચ્યું, એટલું જ બચ્યું. હમણાં અમે તમને ભૂકો બતાવી અને જે બચ્યું છે ને એ તમને મોટો ભૂકો પણ બતાવીશું કે કેટલો થયો એમ. તમે લોકો આવી રીતે બનાવો છો કે પછી ડાયરેક્ટ ઓલરેડી જ બનાવી નાખો છો? ઘણા લોકો મેં જોયા છે કે આવી રીતે મુઠિયા, આવી રીતે ભાખરી ન બનાવતા હોય પણ મુઠિયા બનાવે અને તળે અને પછી મુઠિયાના ટુકડા કરે. ભીડ કેવલભાઈ જાઓ. ટીંડી ખાટલા ઉપર ચડી ગયો. તો એ મુઠિયાના ટુકડા કરે અને પછી મિક્સચરમાં દળે, ક્રશ કરે જ નહીં. આપણે મિક્સચરમાં નથી કાંઈ કરવાનું. મસ્તીની ભાખરી આપણે બનાવી છે ને એ ભાખરીને ચાયણા વડે જ મસ્તીની
કરી નાખ્યું છે. અને આપણે કોઈ રેસીપીના વિડીયા બનાવતા નથી, કારણ કે અહીંયા રાંધવું કે પછી રેસીપી બનાવવી, વિડીયા બનાવવા એટલા માટે આપણે વિડીયા નથી બહુ બનાવતા. બહુ બધા લોકો મને મારા કાકાના દીકરા છે બાબુભાઈ પરમાર, એમણે પણ કહેલું કે બેન લોંગ વિડીયા તમે બનાવશો ને તો તમને વધારે ફાયદો રહેશે. તો આપણે લોંગ વિડીયા અમુક ટાઈમે તો મેકી જ નથી આપતા, અમુક ટાઈમે તો 3-4 દિવસ વયા જાય તો એકાદ વિડીયો અપલોડ કરવી છે આપણે. અને એવી જ રીતના બાબુભાઈની જેમ જ તે અમને યુટ્યુબમાં પણ ઘણા મિત્રો કહે છે કે બેન લોંગ વિડીયો તમે અપલોડ કરો, તમારી સ્પીચ સારી છે, તમારા વિડીયો સારા હોય છે, પણ તમે લોંગ વિડીયો અપલોડ નથી કરતા એટલે કે તમને બહુ મુનાફો ન મળતો હોય. મેં કીધું ભાઈ અમને અમારી ગાય માતાજી મુનાફો આપે છે ને એ ઘણો છે, અને એમાં આજે આપણે લાઈવ કર્યું હતું ને એ પણ વિડીયો બહુ સરસ આવ્યો. અને બસ આપ સૌ લોકો દિલથી પ્રેમથી કોમેન્ટો કરો છો ને એ કોમેન્ટ વાંચીને મજા આવે છે. અને આપણે હવે આ છેલ્લી ભાખરી જે છે એ ક્રશ થઈ ગઈ છે. જલ્દી જલ્દી ખાને અમારા કેવલભાઈ ભૂખ્યા થયા છે. કેવલભાઈ ભૂખ લાગી છે? લાગી ગઈ છે ને? હા કેવલભાઈ આમ કરે છે, બોલતા નથી એટલા ભૂખ્યા થઈ ગયા લાગે. હાલો હવે થઈ જ ગયો. હવે આમ જો ઘી ગરમ થાય ને સીધો ગોળ નાખીને સીધું આપણે તેલ નાખવાનું છે. હાલો ભાઈ હનુમાન દાદાનું છે એટલે તેલ નાખવાનું છે. તે ઘી નાખવી તોય હાલે ન હાલે? હા ઓકે હાલો. તો આજે મને કેવલભાઈ કહે છે એટલે આપણે તેલ નાખીશું, ઘી નહીં નાખવી. જો મસ્ત સરસનો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે ઘઉંનો ચાયણો છે, ઘઉંની જાળી મોટી હોય એટલે આપણે ઘઉંના ચાયણા બનાવ્યું. તો જો આ ઝીણો ભૂકો આપણે કર્યો એ છે, કેટલો મસ્ત ભૂકો છે. અને આ છે જે આપણે ચાયણાની ઉપર જે વધાર્યું હોય એ. તો હાલો હવે આપણે ઓલરેડી ચૂલો તૈયાર છે, ચૂલા ઉપર ઘી મેકી દેવી, અંદર નાખી દેવી થોડોક ગોળ અને હલાઈ નાખવી. લે આ લે રાંધતા રાંધતા તો મોઢા ઉપર મેસ ચોટી ગઈ લાગે છે. કેવલભાઈ આ તો અત્યારે ઠેઠ જોયું, અત્યાર સુધી ફોન અંધારામાં હતો એટલે કંઈ દેખાણું નહીં. સારું હાલો તઈ મણીંદો ખાવા હનુમાન દાદાનો અમારા કેવલભાઈએ ફરમાઈશ કરી એટલે આપણે એમને રાંધી દેવું પડે ને. બાપા અમારા ભાણભાઈ છે, હ અમારા ઓલા માણાને કહેવતમાં કહેતા કે 100 બ્રાહ્મણ ને 1 ભાણેજ, એટલે અમારે છે ને રોજે 100 બ્રાહ્મણ અમારે ઘેરે જમીએ છે. કોણ કોણ આવું માનો છો તમે કે 1 ભાણેજ ને 100 બ્રાહ્મણ એમ? સારું હાલો તઈ આવજો બધા. બાય, જય શ્રી કૃષ્ણ. અને હાલો જમવા, ખુશ રહેજો.